નમસ્કાર ફ્રેન્ડ્સ, દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું। ગયા વિડીયોમાં આપણે માર્ચ મહિનાનું તથા ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ લઈને આવેલા। આજે આપણે લઈને આવેલા છે ગુજરાત પાક્ષિકના આધારે જાન્યુઆરી મહિનાનું જાન્યુઆરી 2024નું MCQ કરંટ અફેર્સ સાથે લાવેલા છે। તો આ દરેક આપણે પ્રશ્નો છે એ સમજૂતી સાથે લાવેલા છે। તો જે વિદ્યાર્થી મિત્રો ખરેખર આપણે આ ટેસ્ટની તૈયારી કરતા હોય એ લોકોએ આ વિડીયો કરંટ અફેર્સના વિડીયો ખાસ જોઈ લેવા। તો વધારે સમય ન લેતા આજનો ટોપિક લઈને આપણે જે આવેલા છે એ આપણે ચાલુ કરીએ। તો આજનો પ્રથમ પ્રશ્ન છે ગુજરાત પાક્ષિક જાન્યુઆરી 2024ના અંકની કવર સ્ટોરી એટલે કે મુખ્ય વિષય શું છે? તો આપણો ઓપ્શન છે એ વાઇબ્રન્ટ ગુજરાત 2024, ઓપ્શન બી સોમનાથ સ્વાભિમાન પર્વ, ઓપ્શન સી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ઓપ્શન ડી બિરસા મુંડા જનજાતીય ગૌરવ દિવસ। તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સોમનાથ સ્વાભિમાન પર્વ। જુઓ, આના માટે આપણે સમજૂતી લાવેલા છે। તો જાન્યુઆરી 2024ના અંકમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને તેના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા સોમનાથ સ્વાભિમાન પર્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે। આજનો પ્રશ્ન નંબર 2, વર્ષ 2024ના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન ગુજરાતમાં ક્યાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, ઓપ્શન બી સફેદ રણ કચ્છ, ઓપ્શન સી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, ઓપ્શન ડી દ્વારકા બીચ। તો અહીં આપણો સાચો જવાબ આવશે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ। જુઓ, આના માટે પણ આપણે સમજૂતી લઈને આવેલા છે। દર વર્ષની જેમ 2024માં પણ 14મી જાન્યુઆરીની આસપાસ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન થયું, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો। પ્રશ્ન નંબર 3, જાન્યુઆરી 2024ના પાક્ષિક મુજબ કયા સમાજ સુધારકની જન્મજયંતિ નિમિત્તે વિશેષ લેખ પ્રકાશિત થયો છે? તો અહીં એ છે સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી બિરસા મુંડા। તો અહીં આપણો સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। જુઓ, સ્વામી વિવેકાનંદ કેમ આવે આપણે જોઈ લઈએ સમજૂતીમાં। 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવતી હોવાથી સ્વામી વિવેકાનંદના વિચારો અને ગુજરાતના યુવાનો માટેની યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 4, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-2026ના બજેટમાં કયા ક્ષેત્રને સૌથી વધુ પ્રાધાન્ય આપવાની જાહેરાત પાક્ષિકમાં જોવા મળી છે? તો ઓપ્શન એ પર્યટન અને સંસ્કૃતિ, ઓપ્શન બી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ઓપ્શન સી ઉદ્યોગ અને વેપાર કે ઓપ્શન ડી રમત ગમત। તો અહીં આપણો સાચો જવાબ આવશે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ। જુઓ સમજૂતી, વિકસિત ગુજરાત એટ 2047ના વિઝન હેઠળ શિક્ષણ અને કૌશલ્ય વર્ધન માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ અને નવી ટેકનોલોજીના સમાવેશની ચર્ચા કરવામાં આવી છે। આના પછી પ્રશ્ન નંબર આપણા 5, જુઓ, જો આપણી ચેનલ પર કોઈ પણ નવા વિદ્યાર્થી બહેનો કે ભાઈઓ આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને હજુ પણ આપણે લાઇક ના કરી હોય તો આપણે વિડીયોને લાઇક કરી દેવો। આ મારી દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે। જો તમને વિદ્યાર્થીઓ પસંદ પડતો આપણે આ વિડીયો પસંદ પડતો હોય તો આપણા ગ્રુપમાં પણ શેર કરીને વિડીયોને આગળનો ચાલુ રાખવો। તો આજનો 5મા નંબરનો પ્રશ્ન છે, જુઓ, વિકસિત ગુજરાત એટ 2047 રોડ મેપ અંતર્ગત કયા મુખ્ય સ્તંભ પર ભાર મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ માત્ર કૃષિ વિકાસ, ઓપ્શન બી ડિજિટલ ગવર્નન્સ અને ગ્રીન ગ્રોથ, ઓપ્શન સી માત્ર નિકાસમાં વૃદ્ધિ,
અને ઓપ્શન ડી વસ્તી નિયંત્રણ. તો અહીંયા સાચો જવાબ આવશે આપણે જુઓ ડિજિટલ ગવર્નન્સ અને ગ્રીન ગ્રોથ. જુઓ સમજૂતી. પાક્ષિક મુજબ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે લીડર બનીને ઉભરશે તેવો સંકલ્પ વ્યક્ત કરાયો છે. પ્રશ્ન નંબર 6. જાન્યુઆરી 2026માં ઉજવાયેલા સૂર્યશક્તિ ગતિશીલ ગુજરાત અભિયાનનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ ખેડૂતોને મફત ટ્રેક્ટર આપવા, ઓપ્શન બી શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળા બનાવવી, ઓપ્શન સી સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પાદન વધારવું, ઓપ્શન ડી જળ સંચય કરવો. તો અહીં આપણો સાચો જવાબ આવશે જો ઓપ્શન નંબર સી સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પાદન વધારવું. સમજૂતી જુઓ. ગુજરાત સોલર રૂફટોપમાં દેશમાં કયા ક્રમે છે? પ્રથમ ક્રમે છે. તો આ અભિયાન અંતર્ગત વધુમાં વધુ રહેણાંક અને સરકારી મકાનો પર સોલાર પેનલ લગાડવા માટે શું આપવામાં આવેલું છે? પ્રોત્સાહન આપવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં ગુજરાતના કયા ઐતિહાસિક સ્થળને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યાની નોંધ આપણી પાક્ષિકમાં લેવાય છે? તો ઓપ્શન એ મોઢેરા, ઓપ્શન બી દોઢો, ઓપ્શન સી લોથલ કે ઓપ્શન ડી વડનગર. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી દોરડો. જો સમજૂતી. કચ્છનું દોરડો ગામ તેના રણોત્સવ અને સ્થાનિક સંસ્કૃતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન ક્ષેત્રે ઝળક્યું છે, જેની માહિતી આ અંકમાં ગૌરવપૂર્વક આપવામાં આવી છે. શામાં આપવામાં આવેલી છે? તો પાક્ષિકમાં. જે ગુજરાતનું પાક્ષિક આવે છે એમાં આની માહિતી આપવામાં આવેલી છે. જો 8મા નંબરનો પ્રશ્ન. નમો લક્ષ્મી યોજના હેઠળ કયા ધોરણની વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવી છે? ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 12 કે માત્ર કોલેજની કન્યાઓને? તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ધોરણ 9 થી 12ની કન્યાઓને. જો સમજૂતીઓ. કિશોરીઓના પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની આ મહત્વાકાંક્ષી યોજના છે, જેમાં 4 વર્ષ દરમિયાન કુલ 50,000 સુધીની સહાય મળે છે. પ્રશ્ન નંબર 9. ગુજરાત પાક્ષિકમાં ઉલ્લેખિત ખેલ મહાકુંભ 2નો મુખ્ય ઉદ્દેશ શું છે? માત્ર પ્રોફેશનલ ખેલાડીઓ તૈયાર કરવા, ગ્રાસરૂટ લેવલે રમતગમતની પ્રતિભા શોધવી, વિદેશી ખેલાડીઓને ગુજરાતમાં બોલાવવા કે સ્ટેડિયમનું ભાડું વસૂલવું? તો અહીં આપણો સાચો જવાબ આવશે જુઓ ગ્રાસરૂટ લેવલે રમતગમતની પ્રતિભા શોધવી. જો સમજૂતી. રાજ્યના અંતરિયાળ ગામડાઓમાંથી ખેલાડીઓ બહાર આવે અને તેમને યોગ્ય તાલીમ મળે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 10. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત જાન્યુઆરી 2026 સુધીમાં કેટલી શાળાઓને સ્માર્ટ શાળાઓમાં ફેરવવાનું લક્ષ્ય છે? ઓપ્શન એ 5,000 શાળાઓ, ઓપ્શન બી 10,000 શાળાઓ, ઓપ્શન સી 20,000 શાળાઓ કે ઓપ્શન ડી 50,000 શાળાઓ? તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી 20,000 શાળાઓ. જુઓ આના માટે પણ આપણે સમજૂતી લાવેલા છે, તો સમજૂતી વ્યવસ્થિત જોઈ લઈએ. સમજૂતીમાં વિશ્વ બેંકના સહયોગથી કાર્યરત આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. પ્રશ્ન નંબર 11. જાન્યુઆરી 2026માં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એટલે કે GLFનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? એ રાજકોટ, બી વડોદરા, સી સુરત કે ડી અમદાવાદ? સાચો જવાબ આવશે અહીં આપણો અમદાવાદ. કેમ અમદાવાદ આવે છે આપણે સમજૂતીમાં જોઈએ. ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ખાતે આ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતૃભાષા ગૌરવ વિષય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં PM મિત્ર પાર્કના નિર્માણની પ્રક્રિયા ઝડપી બનાવવાની જાહેરાત થઈ છે? એ નવસારી, બી ભરૂચ, સી મોરબી, ડી જામનગર? અહીં આપણો સાચો જવાબ આવશે એ નવસારી. એના માટે પણ સમજૂતી લાવેલા છે, જોઈ લ્યો. ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે નવસારીના વાંચી બોરસી ખાતે મેગા ટેક્સટાઇલ પાર્ક એટલે કે PM મિત્ર વિકસાવવામાં આવી રહ્યો છે.
પ્રશ્ન નંબર 13, સ્વચ્છ સર્વેક્ષણ 2026ના પ્રારંભિક ડેટા મુજબ કચરા મુક્ત શહેરોની યાદીમાં ગુજરાતનું કયું શહેર અગ્રેસર રહ્યું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ડી જૂનાગઢ. સાચો જવાબ આવશે સુરત. જુઓ સમજૂતી. સુરતે સતત સ્વચ્છતા અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના અસરકારક અમલીકરણ દ્વારા દેશ અને રાજ્યમાં ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. 14 નંબરનો પ્રશ્ન જુઓ. જાન્યુઆરી 2026માં કયા ડેમને ટુરિઝમ હબ તરીકે વિકસાવવા માટેની નવી પ્રોજેક્ટ ફાઇલ મંજૂર કરવામાં આવી છે? ઉકાઈ ડેમ, કડાણા ડેમ, ધરોઈ ડેમ કે શેત્રુંજી ડેમ? સાચો જવાબ અહીં આવે છે આપણો ધરોઈ ડેમ. સમજૂતી જુઓ. ધરોઈ ડેમને વર્લ્ડ ક્લાસ એટલે કે સસ્ટેનેબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જેથી ઉત્તર ગુજરાતમાં પર્યટનને વેગ મળે. 15 નંબરનો પ્રશ્ન જુઓ. ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાન હેઠળ જાન્યુઆરી 2026માં કયા જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવાની દિશામાં કામગીરી થઈ છે? એ ડાંગ, બી દેવભૂમિ દ્વારકા, સી ગીર સોમનાથ કે ડી બનાસકાંઠા? તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ડાંગ. જુઓ સમજૂતી. ડાંગ પહેલેથી જ રસાયણ મુક્ત ખેતીમાં અગ્રેસર છે, પરંતુ 2026ના આ આંકડામાં તેને મોડેલ નેચરલ ફાર્મિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે વધુ સુદૃઢ કરવાની જાહેરાત છે. પ્રશ્ન નંબર 16, જાન્યુઆરી 2026ના પાક્ષિકમાં ગેડ વિસ્તારના વિકાસ માટે કયા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ સાગરખેડી યોજના, બી ઓજત ભાદર નદી રિચાર્જ પ્રોજેક્ટ, સી ગેડ સંરક્ષણ અને જળ નિકાસ યોજના, ડી મીઠા પાણીના સરોવર પ્રોજેક્ટ? અહીં સાચો જવાબ છે ગેડ સંરક્ષણ અને જળ નિકાસ યોજના. સમજૂતી. જૂનાગઢ અને પોરબંદરના ગેડ વિસ્તારના ભરાતા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી ડ્રેનેજ સિસ્ટમ અને પ્રોટેક્શન વોલના નિર્માણની માહિતી આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 17, વર્ષ 2026ના પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? એ સુરેન્દ્રનગર, બી તાપી, સી નર્મદા કે ડી મહેસાણા? અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી મહેસાણા. જુઓ સમજૂતી. ગુજરાત સરકારની પરંપરા મુજબ 2026ના પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે કરવામાં આવી હતી. 18 નંબરનો પ્રશ્ન. પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ ગુજરાતના કયા શહેરમાં વધુ 500 ઇલેક્ટ્રિક બસો ફાળવવાની જાહેરાત આપણી પાક્ષિકમાં થઈ છે? ઓપ્શન એ માત્ર અમદાવાદ અને સુરત, ઓપ્શન બી 8 મહાનગરપાલિકાઓ, ઓપ્શન સી માત્ર ગાંધીનગર, ઓપ્શન ડી તમામ જિલ્લા મથકો? સાચો જવાબ 8 મહાનગરપાલિકાઓ. જુઓ સમજૂતી. પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની તમામ 8 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિક બસોનું નેટવર્ક મજબૂત કરવામાં આવી રહ્યું છે. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં ગુજરાત પાક્ષિકમાં કયા સ્થળે ઇન્ટરનેશનલ ક્રાફ્ટ સેન્ટર સ્થાપવાની હિલચાલ દર્શાવવામાં આવી છે? એ કચ્છ, બી વડોદરા, સી સાપુતારા, ડી એકતાનગર કેવડિયા? અહીં સાચો જવાબ આવે છે આપણો એકતાનગર કેવડિયા. જો સમજૂતી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિશ્વભરના હસ્તકલા કારીગરો પોતાની કળા પ્રદર્શિત કરી શકે તે માટે આ સેન્ટર બનવાનું આયોજન છે. કયું? એકતાનગર કેવડિયા. 20 નંબરનો પ્રશ્ન જુઓ. જાન્યુઆરી 2026ના પાક્ષિક મુજબ મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને સ્વરોજગાર માટે કેટલા રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની જોગવાઈ છે? તો અહીં 50,000, 1 લાખ, 2 લાખ કે 5 લાખ? અહીં આપણો સાચો જવાબ આવશે 1 લાખ રૂપિયા. જુઓ સમજૂતી. સખી મંડળો અને મહિલા જૂથોને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા 1 લાખ સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે, જેને સફળતાની ગાથાઓ આ અંકમાં વર્ણવી છે. તો અહીં આપણા 20 પ્રશ્નો પૂરા થાય છે. હજી પણ આપણા 9 થી 10 પ્રશ્નો બાકી છે. બાકી અત્યારે જે 20 પ્રશ્નો જો તમને ખરેખર ગમ્યા હોય, જે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી જોતા વિડીયોને આવી ગયેલા છે 20 પ્રશ્નો સુધી,
તો એ વિદ્યાર્થીઓને ખાસ મારી નમ્ર વિનંતી એ જ છે કે આપણે વિડીયોને જો લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખૂબ જ પ્રેમથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને સાથે સાથે આપણા જે વિદ્યાર્થી મિત્રોના જે ગ્રુપ બનાવેલા છે એ લોકોના ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી દેવો, જેથી કરીને આ વિડીયોનો લાભ દરેક વિદ્યાર્થી મિત્રો લઈ શકે. કેમ કે હવે જો ટેસ્ટની તૈયારી કરતા હોય તો આ એક્ઝામ હવે નજીક જ છે. આપણે મે મહિનાની 3 તારીખે આની એક્ઝામ હોવાથી દરેકને બેસ્ટ ઓફ લક, અને બને ત્યાં સુધી કરંટ અફેર્સ ખાસ જોઈ લેવું. કેમ કે ગઈ વખતે ટાટ HSની એક્ઝામમાં જે કરંટ અફેર્સ પૂછાયેલું એ લાસ્ટ આપણે 2025 અને 2024નું પણ આવેલું, જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે છે આ કરંટ અફેર્સમાં. એના માટે આપણે ખાસ મંથ વાઇઝ આપણે આ કરંટ અફેર્સના વિડીયો લાવેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓની તૈયારી સારી થાય અને 15 થી 20 માર્કે એ લોકો આરામથી લઈ શકે. બરાબર. તો આના પછીનો જે પ્રશ્ન છે આપણે 21 નંબરનો પ્રશ્ન છે, અને આપણે દરેક મંથ વાઇઝ આપણે કરંટ લાવેલા જ છે. આજે જે આપણે લાવેલા છે આપણે જાન્યુઆરી મહિનાનું છે. એના પછી આપણે 2025ના દરેક મંથ વાઇઝ ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર એ રીતના આપણે અધોગતિમાં જવાનું છે, પાછળથી જવાનું છે. 12, 11, 9 મહિના એ રીતના આપણે પાછળથી લેવાનું છે, જેથી કરીને જે લોકો તૈયારી કરતા હોય એ લોકોનું તો જે અમુક રિવિઝન જ થઈ જાય તાત્કાલિક જ, અને જે લોકો નવા હોય એ લોકોએ પણ આ જેટલા પ્રશ્નો આપણે કરંટમાં લેશું એટલા જ કરવાના, આમાંથી પ્રશ્નો આવશે. જુઓ, વધારે લાંબુ ના જોઈએ, આપણે આ જે લઈને આવેલા છે એના પર ધ્યાન આપીએ. 21 નંબરનો પ્રશ્ન જુઓ. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય નાણાકીય એકમનું નવું સેન્ટર શરૂ કરવાની જાહેરાત પાક્ષિકમાં કરવામાં આવી છે? એ વર્લ્ડ બેંક, બી એશિયન ડેવલપમેન્ટ બેંક, સી ન્યૂ ડેવલપમેન્ટ બેંક, કે ડી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો અહીં સાચો જવાબ આવશે આપણે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. જો સમજૂતી, ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવાના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બેંકોના પ્રાદેશિક કાર્યાલયો ત્યાં શરૂ થયા છે. 22 નંબરનો પ્રશ્ન જુઓ. જાન્યુઆરી 2026માં ગુજરાતના કયા બંદરને ગ્રીન પોર્ટ તરીકે વિકસાવવા માટે વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે? એ મુન્દ્રા પોર્ટ, બી કંડલા પોર્ટ એટલે કે દીનદયાલ પોર્ટ છે, સી હજીરા પોર્ટ, કે ડી પીપાવાવ પોર્ટ. તો અહીં આપણો સાચો જવાબ આવશે કંડલા પોર્ટ દીનદયાલ પોર્ટ તરીકે પણ ઓળખાય છે. જો સમજૂતી, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર શિપિંગ પ્રવૃત્તિઓ ચલાવવા અને સોલર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કંડલાને ગ્રીન પોર્ટ બનાવવાનું લક્ષ્ય છે. 23 નંબરનો પ્રશ્ન જુઓ. પાક્ષિકમાં ઉલ્લેખિત વતન પ્રેમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદેશી પ્રવાસીઓને ગુજરાત લાવવા, NRIના સહયોગથી ગામડાઓમાં વિકાસના કામો કરવા, ઓપ્શન સી સરહદ પર સૈનિકોને મદદ કરવી, કે ઓપ્શન ડી દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજવી. તો અહીંયા આપણો સાચો જવાબ આવે છે NRIના સહયોગથી ગામડાઓમાં વિકાસના કામો કરવા. તો સમજૂતી જુઓ. જે દાતાઓ પોતાના વતનમાં શાળા, લાઇબ્રેરી કે હોસ્પિટલ બનાવવા માંગતા હોય તેમને સરકાર સામેથી 40% રકમ આપીને પ્રોત્સાહિત કરે છે. 24 નંબરનો પ્રશ્ન જુઓ. ગુજરાતમાં તાજેતરમાં કયા સ્થળે ખેલ પ્રતિભા ખોજ એટલે કે અંતર્ગત નવી સ્ટેટ લેવલની સ્પોર્ટ એકેડમી સ્થાપવાની જાહેરાત થઈ છે? ઓપ્શન એ નડિયાદ, ઓપ્શન બી હિંમતનગર, ઓપ્શન સી સાપુતારા, કે ઓપ્શન ડી વલસાડ. તો અહીં આપણો સાચો જવાબ આવે છે હિંમતનગર. જુઓ સમજૂતી. ઉત્તર ગુજરાતના યુવાનોમાં રહેલી રમતગમતની શક્તિને ખીલવવા માટે હિંમતનગર ખાતે આધુનિક સુવિધાઓ સજ્જ એકેડમી બનવાનું આયોજન છે. 25 નંબરનો પ્રશ્ન જુઓ. ગુજરાતના કયા શહેરમાં જાન્યુઆરી 2026માં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ગાંધીનગર એટલે કે મહાત્મા મંદિર, ઓપ્શન સી રાજકોટ, અને ઓપ્શન ડી ભરૂચ. તો આપણો અહીં સાચો જવાબ આવશે ગાંધીનગર મહાત્મા મંદિર. જુઓ સમજૂતી. ગુજરાતને ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા માટે વિશ્વભરના નિષ્ણાતો આ કોન્ફરન્સમાં એકત્રિત થયા હતા, જેની વિગતો પાક્ષિકમાં મુખ્યતાથી આપવામાં આવી છે. જુઓ પ્રશ્ન નંબર 26. મિશન લાઈફ અંતર્ગત ગુજરાત પાક્ષિકમાં કયા મુદ્દા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? એ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ,
બી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ, સી જળ સંચય અને ઉર્જા બચત, ડી ઉપરના તમામ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઉપરના તમામ. આ આપણે ઉપરના ત્રણેય પર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. જુઓ સમજૂતી. પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા જનજાગૃતિ અભિયાનની સિદ્ધિઓ આ અંકમાં વર્ણવી છે. 27 નંબરનો પ્રશ્ન જુઓ. જાન્યુઆરી 2026માં કયા ઉત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા સી પ્લેન સેવાનું ફરીથી આકર્ષણ શરૂ કરવાની નોંધ લેવાઈ છે? ઓપ્શન એ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, ઓપ્શન બી રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓપ્શન સી માધવપુરનો મેળો, ઓપ્શન ડી તરણેતરનો મેળો. તો અહીં આપણો સાચો જવાબ આવશે રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. જુઓ સમજૂતી. પ્રવાસનને વેગ આપવા માટે અમદાવાદ એટલે કે રિવરફ્રન્ટની કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે અમદાવાદથી કેવડિયા વચ્ચે સી પ્લેન કનેક્ટિવિટીના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી છે. રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. 28 નંબરનો પ્રશ્ન જુઓ. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગુજરાતના શહેરી ફેરિયાઓને આપવામાં આવતી લોન સુવિધામાં ગુજરાતનો દેશમાં કયો ક્રમ છે? ગુજરાતનો કયો ક્રમ છે આપણા દેશમાં? પ્રથમ, દ્વિતીય, તૃતીય કે પાંચમો? તો આપણો સાચો જવાબ આવશે પ્રથમ. જુઓ સમજૂતી કેમ છે તે. શહેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જોડાવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે, એટલે કે પ્રથમ નંબરે છે આપણું ગુજરાત. ગરવી ગુજરાત. 29 નંબરનો પ્રશ્ન જુઓ. જાન્યુઆરી 2026ના અંકમાં વન કવચ બનાવવા માટે કયા મોડેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ સુંદરવન મોડેલ, બી મિયાવાકી પદ્ધતિ, સી ટેરેસ ગાર્ડનિંગ, ડી સોશિયલ ફોરેસ્ટ્રી. તો આપણો સાચો જવાબ આવશે અહીંયા મિયાવાકી પદ્ધતિ. જુઓ સમજૂતી. શહેરી વિસ્તારમાં ઓછા સમયમાં ગીચ જંગલો તૈયાર કરવા માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને વન કવચ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આપણા 29 પ્રશ્નો અહીં પૂરા થાય છે. વિડીયો સંપૂર્ણ જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જો જે વિદ્યાર્થી મિત્રોએ ખરેખર આ આપણા 29 પૂરા પ્રશ્નો જોયા છે, સંપૂર્ણ વિડીયો જોયો છે, એમનો હું મારા દિલથી એકદમ હૃદયથી સ્નેહપૂર્વક આભાર માનું છું. જેથી કરીને જે વિદ્યાર્થીએ આપણો આ વિડીયો સંપૂર્ણ જોયો છે એ વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે તમને જે પણ કોમેન્ટ લાગે એ સારી કોમેન્ટ લાગે એ એક કોમેન્ટ કરવી, જેથી કરીને મને ખબર પડે કે ખરેખર કરંટ અફેર્સના વિડીયો બધાને ગમે છે. અને એક થંબનેલનું નિશાન આપી દેજો, લાઇકનું નિશાન આપી દેજો. આપણે કોમેન્ટમાં કોઈ બી કોમેન્ટ લખી નાખજો, બાકી કોમેન્ટ લખજો જે વિદ્યાર્થીએ સંપૂર્ણ વિડીયો જોયો છે તે વિદ્યાર્થીએ. તો આજના વિડીયોમાં આટલું જ છે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહો. મળીશું આપણે હવે 2025માં એટલે ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ લઈને. ત્યાં સુધી તૈયારી કરતા રહો. બેસ્ટ ઓફ લક.